કેશોદના ગોપેશ્વર ગ્રુપ દ્વારા જેતપુર ખાતે લગ્ન ગીત હાલડા સ્પર્ધામાં વિદાય ગીત રજૂ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં માનવ જીવનના 16 સંસ્કારો વર્ણવાયેલા છે, જેમાં લગ્ન સંસ્કાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. લગ્નના આ પ્રસંગે વિવિધ સમયગાળાઓ અનુસાર અલગ અલગ પ્રકારના પરંપરાગત ગીતો ગવાવાની સુંદર પરંપરા હતી, પરંતુ સમય જતાં આ પરંપરા ધીમે ધીમે વિસરાતી ગઈ છે. આ પરંપરાને ફરી જીવંત બનાવવાના અમૂલ્ય વારસાઓ નવી પેઢીમાં પ્રસ્થાપિત થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાખા લેવલ પ્રાથમિક સ્પર્ધા બાદ દરેક શાખાની એક ટીમને લગ્નના જુદા જુદા તબક્કાના ગીતો આપવામાં આવે છે. તેના પર આધારિત લગ્નોત્સવ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે, જેમાં લગ્નના તમામ ગીતો વિવિધ શૈલીઓમાં ગવડાવવામાં આવે છે. તાજેતરમાં જ જેતપુર ખાતે યોજાયેલી પ્રાંત કક્ષાની સ્પર્ધામાં કેશોદના ગોપેશ્વર ગ્રુપના હેતલબેન નિલેશભાઈ ઠુમ્મરની આગેવાનીમાં બહેનોની ટીમે કન્યા વિદાય ગીત રજૂ કરી સૌને ભાવ વિભોર બનાવ્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શીલ તથા અનેક પુરસ્કારો મેળવી ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા ઉપરાંત ગોપેશ્વર મહાદેવ મંદિર અને કેશોદ શહેરનું ગૌરવ વધાર્યું છે. આ ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન તથા ધન્યવાદ. તેમને જે રીતે લગ્ન ગીતોના સંસ્કારને જીવંત રાખી પ્રજ્વલિત કર્યો છે, તે પરંપરા આગળ પણ સતત જીવંત રહે તેવી હાર્દિક શુભકામના પાઠવી હતી. જે કે સિંહ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ.